તો આગળના રીલમાં જોયું કે બ્રેસ્ટ કેન્સર સૌથી કોમન છે, તો ચાલો આજે આપણે એનું સોલ્યુશન જાણીએ. કેન્સરમાં રેડિયેશન અને કીમોથેરાપીના લીધે બોડી એકદમ વીક થઈ જાય છે, જેના લીધે તમારા સાંધા જકડાઈ જાય છે અને મસલ્સમાં સ્ટીફનેસ આવી જાય છે અને અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત સોજો પણ આવે છે. મારા જ એક પેશન્ટની વાત કરું તો તેમને લેફ્ટ સાઈડ બ્રેસ્ટ કેન્સર હતું. કીમો અને રેડિયેશન લીધા પછી તેમનું શરીર એકદમ વીક પડી ગયું હતું. ધીરે ધીરે તેમને લેફ્ટ સાઈડ કમરનો દુખાવો ચાલુ થયો અને એ દુખાવો પગ સુધી આવતો હતો, જેના કારણે તેમનો પગનું ફૂટ ડ્રોપ થઈ ગયું હતું. પણ હું જે ટ્રીટમેન્ટની વાત કરું છું એમાં પેશન્ટને 1 થી 2 મહિનામાં જ 80% જેટલી રિકવરી આવી ગઈ છે. તો મિત્રો, એ ટ્રીટમેન્ટ બીજી કોઈ નહીં પણ ફિઝિયોથેરાપી છે. ફિઝિયોથેરાપીમાં તમારા મસલ્સની મોબિલિટી આવે છે, સ્ટ્રેન્થ વધે છે અને ખાસ કરીને દુખાવો ઓછો કરે છે. અને આ બધા જ બેનિફિટ્સ પેશન્ટને આપવામાં આવે તો પેશન્ટ કોન્ફિડન્ટલી તેમની ડેઇલી એક્ટિવિટીઝ કરી શકે છે અને તમારી કેન્સરની જર્ની થોડી વધારે ઇઝી થઈ જશે. જો આ રીલ યુઝફુલ લાગી હોય તો આ વિડીયો શેર કરજો.